તમામ બહેનો આદિવાસી સમાજની છે. આદિવાસી વિસ્તારમાં જીએનએમ, એસઆઈ અને એએનએમના નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે. અમારી બહેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે. એમનું સૌ પ્રથમ એમને લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે. એમની સ્કોલરશીપ મદદનીશ કમિશનરમાંથી જે સ્કોલરશીપ આવે છે એ 3 વર્ષની સ્કોલરશીપ પણ લઈ લેવામાં આવે છે. એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા. ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે. આજે એન્જલ કોલેજ, નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે, 3 કોલેજની મારી વિદ્યાર્થીની બહેનો આવી છે. ત્યારે અમે આ દિવસમાં સરકારશ્રીને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાના છે. ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બહેનો લઈને સ્કોલરશીપ લઈને કરવામાં આવી રહ્યું છે તે અટકવું જોઈએ અને આ બહેનોને ન્યાય મળવો જોઈએ. અમારે બીજું કંઈ નથી જોઈતું. આ બહેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બહેનોને એ માટે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે. અગર સંચાલકો આ બહેનોનું પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું. આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે, કોલેજો પણ પ્રાઇવેટ છે. એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર, કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહીંયા બતાવી રહ્યા છે, હૈદરાબાદ ને બધી. અને બહેનોને ગામડે જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે. ગામડે જઈને અમારા બાયોડેટા લઈ ગયેલા છે, ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે અને આ બહેનો ડોક્યુમેન્ટ માંગે છે તો આપતા નથી. અને 3 વર્ષની જે સ્કોલરશીપ જે અમારી આદિવાસી બહેનોને મળે છે, તમામ સ્કોલરશીપ એ લોકોએ લઈ લીધી છે. સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ, આજે તો અંકલેશ્વર અભ્યાસ કરતી મારી 2 દીકરીઓ જ આવી છે. આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં અમે હેલ્પલાઇન નંબર બહાર પાડવાના છે. મારો પોતાનો હેલ્પલાઇન નંબર હું બહાર પાડવાનો છું, 83 47 30 0077. અને જે પણ આવા પ્રશ્ને અમારી સમક્ષ મૂકશે તો અમારા ડૉક્ટર નીરવભાઈ અને અમારી પૂરી ટીમ એ તમામ બહેનોને ન્યાય આપવાનું કામ આવનાર દિવસોમાં કરીશું. અમે ટૂંક જ સમયમાં ગાંધીનગર પણ આ બાબતને લઈને રજૂઆત કરવા જવાના છીએ. એ કરોડોમાં હશે. આજે તો 80 થી 100 બહેનો આવ્યા છે. અમારે નર્મદા જિલ્લાના પણ બહેનો હશે, સુરતના હશે, દાહોદના હશે. એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી બહેનોને જે શિષ્યવૃત્તિ મળે છે ને આવી બોગસ યુનિવર્સિટી, બોગસ કોલેજો જે બનીને આવી શિષ્યવૃત્તિ લઈ લે છે, સરકારીઓ નથી આપતી, એ હજારો કરોડોના કૌભાંડો હશે એવું અમને લાગ્યું છે. તમામ બહેનોને હું વિનંતી કરું છું, મારી ટીમનો એક હેલ્પલાઇન નંબર હું આપું મોબાઈલનો, મારો જ પોતાનો